તો પાણી ભરીને ઉયા જાવ, બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. ભલે અમે દેખીરો નહીં કરીએ બસ. હા હા આયા હા બોલો. હા બોલો. ત્યાં રાજમાં શું છે તમારે ઉતાવળ જવાની? રાત થોડું રેઠું રે. તે બાપુ આગળ તમારે શું કામ હોય? ત્યાં ચોકી ફેરો ચાલુ રાખવો પડે. ઠેક માખી ઉડાડવા? હા સાંભળો, હા આ મારી સખી શહેરમાં આવ્યું છે. તમે આવતા ભલે. હા તે બોલો. અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે. રાસ રમવું છે? હા એ રમો નહીં. મારા બાપનું શું જાય? એમ નહીં, તો તમારે અમારી ભેગું રમવાનું છે. અમારે નો રમાય. હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. કાલે સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો ને અમારે નો રમાય અને તમે રાસ રમો અને હું જો. અમે તો તમને આજે રમાડવાના જ છીએ. અમારે નો રમાય, તમે રાસ રમો. એટલે ભાગવાનું નથી પણ અડો માં મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે. તો રજા આપી દે તો અમારી ભેગા તમે વહી આવજો ને. ના ના, અમારા રજવાડામાં એકલા છે. ના ના વહી આવજો. આમ થાય અમારે ત્રણેય બેનો ને એકે ભાઈ નથી. ભાઈ નથી અમારે. મૂળ ભાંગી નાખ્યું. થાવ મારો ભાઈ. આ કાંઈ વાંધો નહીં, રાસ રમો હો. અમારે નો રમાય. પણ કોક દી તો અમારી ભેગા તમે રમો તો અમને ખબર પડે તમે કેવા રાસ રમો છો એમ. એ વાત સાચી છે, પણ અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે આવવું પડે. આ બધા બેઠા ને, આ બધા એ કયું ના રાસ જોઈને બેઠા છે કે પ્રધાનજી રાસ રમે ને ઈ જ અમારે જોવા છે. જોવા છે ને બધાને ભાઈ? જો કેમ છો? હા પાડી બધાય. એમ? હા અમારે નોકરીનો સવાલ હોય, બરાબર છે, એટલે અમારે રાસ નો રમાય. તમે રાસ રમો અને હું એટલે જોઉં. બાપુ તમને ના પાડે છે? હા તો બાપુ ના પાડતા હોય ને એને ખબર પડે ને ઈ પેલા તમે એકવાર પૂછી આવો કે હું રાસ રમું કે નહીં. મહારાજા કહે તો રમું, મને ક્યાં વાંધો છે? મહારાજાને ઘણી ખમા. હા બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો, બે ત્રાસના ઘુમરા મારી લઉં. નહીં મેળ આવે. આજ ખીજાના બાપુ કાશી નીંદર માંથી જાગી ગયા. એ ભલે કાચી નીંદર માંથી જાગી ગયા, પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે. નરમાઈ નરમાઈ નરમાઈ. તમને ખબર નહીં કે અમારા મહારાજાનો કેવો કડક હુકમ છે? પણ એકવાર રમો તો તમને વાંધો શું છે? ના, અમારા મહારાજાને ખબર પડી ગઈ તો રજા આપી દે. નવરાત્રીમાં જાઓ છો રાસ રમવા? આજે નવરાત્રીમાં અમારે રજા હોય. કોકના લગ્નમાં જાઓ છો રાસ રમવા? આજે લગ્ન હગાવાળા હોય ત્યાં નહીં જવાનું. તો અમારે ભેગું રમતા કઈ વાંધો છે? નહીં, આ રજવાડું છે. આ થોડું ગુલફીન કારખાનું છે. રાત કરો તી. રાસ નહીં રમો? નહીં, મેં તો કોઈ દી જોયા જ નથી તમને રમતા. રમો એમ ને જો હોય નહીં. કારણ કે આવડતા જ નહીં. એવું થોડું હાલે કઈ. આ એ તો ઠીક છે. આ તમે બોલ્યા, બોલ્યા આ બેન બોલ્યા. ઈ બે નહીં બોલે. ઓલા બેન આવ્યા તેને હલઝુલ જ કરે. એ કેમ કઈ નથી બોલતા? ઈ બેન ક્યાંથી બોલે? એ બેને પણ હાવ કાળા કપડા ઠપકાર્યા છે. ઈ બેન મૂંગા છે. હે? મૂંગા છે. કેદી ના? ના નથી. ના નથી. હા હાવ મૂંગા છે. મૂંગા છે ને બેરાય છે, સાંભળતા નથી. તમે જે બોલો ને બધું ઉપરથી જાય. મૂંગાઈ છે ને બેરાય છે. હા સાંભળતા નથી. રામ રામ. જવો તો ખરા, અફસોસ થાય. થાય ને ભગવાને કેવી કારીગરી કરી, કઈરી ને પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. આ હાવ મૂંગા છે. ઈ મૂંગી છે, પણ મૂંગી ભાષામાં બધું સમજે. એમ? તમારે એની હારે વાત કરવી હોય ને તો આના જેવું તમારે થવું પડે. આમ તો કપડા મેચિંગ જ કર્યા છે. હા એમ મૂંગી પૈસા સમજે. હા પૂછ્યું એમ ન કરાય. તો એને હાનમાં સમજાવાય એની ભાષામાં. કઈ ભાષા બોલે? હાનમાં ઈશારામાં. આનું તો હાવ મેમરી કાર્ડ શોધતું લાગે. શોધ થઈ ગયું છે. અબ્બા ડબ્બા ચપ્પા
આ જબો પહેર્યો અબો જબો જબો હકમ ધકમ બિસ્કિટ ખાવું લાગે એ બિસ્કિટ ખાવા નથી કેતી રાસ રમવાનું કે એ કેમ આ એક મિનિટ સપોર્ટ કરે છે કે એલે ભાઈ કોને મેં જાણ્યું હતું આમ ધક્કો મારે અમો જબો જબો તે આમાં નાની બેન છે અમારે આવડી મોટી કઈ ઘેરે મૂકીને થોડી અમે તમે એમ કહો ક્યાંથી લઈ આવો તો આજ ઘરમાં પૂરી આ સમજાય નથી આવડતું એમ એને કઈ ઘરમાં પૂરી રખાય આવડી મોટી ને કાંઈ મૂંગી ભલે જ હોય કાંઈ વાંધો નહીં શું નામ છે એનું નામ છે દેવી બરાબર કેટલામ દેવી એ બેવાની નથી રોયા હવે એનું નામ દેવી છે ત્યાં વોટ નેમ દેવી વોટ ઇઝ નેમ દેવી હારું હારું આમ તો જો 5 હાથ પૂરી પાતળી પરમાર જેવી આમ તો જો હા. આવી થોડી અમારે કોઈને દેવી છે કાંઈ વાંધો નહીં શોકેસમાં રાખી અને અગરબત્તી કરો એ અમારે જે કરવું હોય એ કરશું હા વાંધો નહીં હારું. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા ભલે આવ્યા પ્રધાનજી આપણે અગરબત્તી કરવી